હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત છે તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં. દોસ્તો, આજનો વિડીયો બધા માટે ખૂબ જ નોલેજેબલ થવાનો છે. તો વિડીયો અંત સુધી જુઓ જેથી તમે જરૂરી માહિતી વિશે સમજી શકો. બરાબર? તો દોસ્તો, આગળ વિડીયોમાં વાત કરીએ તો હવે દોસ્તો ઘણા લોકો પાસે કોઈ જાણકારી જ નથી હોતી. બસ એ વિડીયોમાં જોઈને તરત જ નિર્ણય કરી લે છે. હું તમને સમજાવવાની કોશિશ કરું છું, સમજજો. બરાબર? ધારી લો કે તમે કોઈ વિડીયોમાં એક સિક્કો છે જેની કિંમત છે 5 લાખ રૂપિયા. બરાબર? તો તમે એ સિક્કો વિડીયામાં જોયું અને એ સિક્કો તમારી પાસે છે. હા, બસ ધારી લો કે છે તમારી પાસે. બરાબર? તો તમે એને કોન્ટેક કરશો કે મારી પાસે આ સિક્કો છે. હવે સામેની વ્યક્તિ કહેશે કે તમારે પહેલાં રજિસ્ટ્રેશન ફી ભરવી પડે, જે 10,000 રૂપિયા રાખેલ છે. તો આમ કોઈની વાતોમાં આવી છેતરાઈ ના જશો, કારણ કે સિક્કા વેચવા માટે કોઈ રજિસ્ટ્રેશન ફી હોતી નથી. બરાબર? તો આવા ફ્રોડ વિડીયોથી સાવધાન રહેવું, કારણ કે યુટ્યુબ પર તો લાખો વિડીયો સિક્કાઓ અને નોટોના છે. બરાબર? અને હું એવું નથી કહેતો કે બધા જ વિડીયા ખોટા હોય, ફ્રોડ. બરાબર? પણ ક્યાંક ને ક્યાંક ખોટું થઈ રહ્યું છે, ફ્રોડ થાય છે, એટલે જણાવું છું. હવે જોઉં કે ઘણા ચેનલ છે જે ખૂબ જ સરસ માહિતી આપે છે અને ખૂબ જ સાચી માહિતી હોય છે એની. બસ કહેવાનું મિનિંગ એ જ છે કે આપણે જ ઓળખવું પડશે શું ખોટું છે અને શું સાચું છે. અને હવે બીજી વાત કરીએ તો ઘણા લોકોના મારી પાસે મેસેજ આવતા હોય છે, જેમાં તેની પાસે જેટલા સિક્કા અને નોટો હોય તેના બધા ફોટા મોકલી દે છે. તો આમ બધા ફોટા ન મોકલવા. વિડીયોમાં જે સિક્કો બતાવેલ હોય એ જો તમારી પાસે હોય ને તો એનો એક જ ફોટો મોકલવો. કારણ કે ઘણા બધા મેસેજ હોય છે અને બધા 100 ફોટા મોકલી દે છે. હવે 10 લોકોના મેસેજ આવેલા હોય, તમે ધારો કે, તો 1000 ફોટા થાય. બરાબર? એક દિવસના. તો હવે આમાં મારે કઈ રીતના બધાને જવાબ આપવો? બધા ફોટા જોઈ લઉં તો કેટલા ટાઈમ લાગે બોલો એમાં? એટલે જ કહું છું કે બધા ફોટા ન મોકલવા. જો તમારી પાસે ફોટો હોય જે વિડીયામાં કિંમતી સિક્કો બતાવેલો હોય તે હોય તો તમારે મોકલી દેવો એક ફોટો, પણ બધા ફોટા નહીં મોકલવાના જેટલું કલેક્શન હોય એટલું. બરાબર? અને આ વિડીયોનો મારો કહેવાનો મતલબ બસ એ જ છે કે તમારા સિક્કા અને નોટોની માર્કેટ કિંમત જાણ્યા વગર કોઈને વેચશો નહીં. સિક્કાની માર્કેટ કિંમત વિશે આપણે ખબર હોવી જોઈએ. બરાબર? જ્યારે તમે એક્ઝિબિશનમાં લઈને જશો ને તો ત્યાં પણ તમારે જ કહેવાનું રહેશે કે આ સિક્કો એટલામાં મારે વેચવો છે. બરાબર? પછી તે કિંમત ઠીક લાગશે તો ખરીદી લેશે. અને એક્ઝિબિશન ઘણા બધા શહેરોમાં લાગતા હોય છે, જેને આપણી ભાષામાં કહીએ તો કેમ્પ. એ પણ જ્યારે જે શહેરમાં લાગવાનું હશે તેની ઇન્ફોર્મેશન આપણા વિડીયોમાં મળી જશે. તો હવે વાત કરી લઈએ સિક્કા વિશે. તો આજે સામે જોઈ શકો છો જે સિક્કો છે, આગળ પાછળ બંને બાજુ જોઈ શકો છો. 1 રૂપિયાનો સિક્કો છે, ઉપર રૂપિયા લખેલ છે, બંને બાજુ ઘઉંની લોરું છે, વચ્ચે 1 રૂપિયાની નિશાની, નીચે રૂપીસ અને તેની નીચે 1970 સાલ છે. અને સૌથી નીચે જોશો 1970ની નીચે તો એક મિન્ટ માર્ક છે, જે બોમ્બેનું મિન્ટ છે. બરાબર? બોમ્બે મિન્ટ માર્ક મારેલું છે આ સિક્કા ઉપર. તો હવે આ વાત કરીએ તો આ સિક્કો 2 મિનિટમાં છાપવામાં આવેલ છે, કોલકાતા અને બોમ્બે. તો હવે સિક્કાની ડિટેલ્સ વિશે જાણી લઈએ. તો સિક્કો, તેનું વર્ષ છે 1962 અને 1970, જેમાં 1962માં કોલકાતા મિન્ટ છે અને 1970માં બોમ્બે મિન્ટ છે. બરાબર? મેટલ તેનું નિકલ છે, વેઇટ 10 ગ્રામ છે, સાઇઝ 28 અને શેપ સર્ક્યુલર છે. હવે આની પ્રાઇસ વિશે જાણીએ તો 1962 અને 1970. 1962 છે તે કોલકાતા મિન્ટમાં છપાયેલ છે અને 1970 છે તે બોમ્બે મિન્ટમાં છપાયેલ છે. 1962 પહેલાં કોલકાતા મિન્ટની વાત કરીએ તો તેમાં નોર્મલ કન્ડિશનથી યુએનસી સુધી વાત કરીએ તો નોર્મલ 50થી લઈને 75 સુધી તેની પ્રાઇસ છે અને યુએનસીમાં 100 રૂપિયા તેની પ્રાઇસ છે, કિંમત ચાલી રહી છે. બરાબર? હવે આગળ બોમ્બે મિન્ટની વાત કરીએ તો 1970માં તે સિક્કો છપાયેલ છે અને તે નોર્મલ કન્ડિશનમાં 3000થી 4000 છે અને યુએનસી કન્ડિશનમાં 6000 રૂપિયા તેની પ્રાઇસ છે. આ બોમ્બે મિન્ટમાં હોવો જોઈએ. ઓકે, તો તેની પ્રાઇસ 6000 રૂપિયા તેની કિંમત મળી શકે છે. તો ઉમ્મીદ કરું છું કે આજનો વિડીયો સારો લાગ્યો હશે. આજનો વિડીયો બસ ખાલી ઇન્ફોર્મેશન માટે જ હતો, તો પણ તેને સાથે સાથે આ એક સિક્કો આપણે લઈ લીધો છે. તો આ સિક્કા વિશે પણ તમે બધા સમજી ગયા હશો. તો હવે મળશું એક નવા વિડીયો સાથે. ઓકે, ત્યાં સુધી ટેક કેર. બાય બાય.